નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 20 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો, એટલે કે ક્યારે ઉજવવામાં આવ્યો? તો 18 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે। 18 જુલાઈએ તો કે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે 18 જુલાઈ 2010ના રોજ વિશ્વનો પ્રથમ વખત નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો હતો। તો પહેલી વખત તો કે 2010થી ઉજવાય છે અને નેશનલ મંડેલાનો જન્મ તો કે 18 જુલાઈ 1918ના રોજ થયો હતો। તેથી 18 જુલાઈએ ઉજવવામાં આવે છે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ। હવે દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ રેઇનબો નેશનલ કહેવામાં આવે છે તેને, જે તો કે નેશનલ મંડેલા હતા। તેમણે તો કે 1993માં નોબેલ શાંતિનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો, એના માનમાં ઉજવવામાં આવે છે આ નેશનલ મંડેલા દિવસ। અને તેમને તો કે 1990માં તો કે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જે ભારત રત્ન કહેવામાં આવે છે એ આપવામાં આવ્યો હતો। અને આ મેળવનાર તો કે બીજા વિદેશી વ્યક્તિ હતા। જો પહેલાં કોને મળ્યો હતો તો કે ખાન અબ્દુલ ગફાર ખાનને મળ્યો હતો 1967 પછી। બીજો સર્વોચ્ચ ભારતનો સન્માન તો કે તેઓ બીજા વ્યક્તિ બન્યા હતા જે બિન ભારતીય હતા, એટલે કે વિદેશી હતા। તો ખાસ કરીને આપો યાદ રાખવું। ત્યારબાદ વિનોદ ગણત્રાબાને ફિલ્મ તેમના યોગદાન માટે દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠ નેશનલ મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ હમણાં જ આપવામાં આવ્યો। તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો। અને નિમેક્સ છે જેને આરોગ્ય પ્રમોશન માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 2024નું નેશનલ મંડેલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। તો આ પોઈન્ટ આની સાથે આ બે ચર્ચામાં રહેલું કરંટ અફેર છે, તો ખાસ નોંધવું। ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ। 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ। યુએફઓનું ફૂલ ફોર્મ શું થાય કોમેન્ટ કરો। 3 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત ફી દિવસ। 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ। 6 જુલાઈએ બીજો દિવસ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે। 10 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય મીઠી એટલે કે મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે। 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ। 12 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ ઉજવવામાં આવે છે અને વિશ્વ પેપર બેગ મુક્ત દિવસ પણ ઉજવવામાં આવે છે। 15 જુલાઈની વાત કરીએ તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ। 17 જુલાઈએ તો કે ઇન્સ્ટન્ટ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં 9મા મહિલા ક્રિકેટ એશિયન કપની યજમાની કરશે? તો કે 9મો જે મહિલા ક્રિકેટ એશિયન કપ છે તે કોણ રમાડશે? તો કે શ્રીલંકા આની યજમાની કરવાનો છે। તો તાજેતરમાં શ્રીલંકા દેશ જે 9મા મહિલા એશિયન કપ જેની યજમાની કરશે। હવે મહિલા ક્રિકેટ એશિયન કપ 2024ની વાત કરીએ તો 9મી આવૃત્તિ હશે, જે તો કે 19 જુલાઈથી 28 જુલાઈ 2024 દરમિયાન શ્રીલંકામાં રમાશે। અને શ્રીલંકામાં એક ખાસ ત્યાં તો કે રંગીલી દાબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે, ત્યાં રમાશે દાંબુલા ખાતે, અને શ્રીલંકા ખાતે રમાશે આ ક્રિકેટ સ્ટેડિયમમાં। તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ આયોજન તો કે એસીસી એટલે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ કરશે અને મુખ્ય મથક તો કે તેનું કોલંબો શ્રીલંકામાં આવેલું છે। અને હેડ હાલના તો કે જય શાહ છે, જે બીસીસીઆઈના પણ હેડ છે। તો ખાસ યાદ રાખવા। જ્યારે એશિયન કપ એટલે કે આ એશિયન ક્રિકેટ મહિલાનો કપ છે એની પ્રથમ આવૃત્તિ તો કે 2004માં રમાઈ હતી શ્રીલંકા ખાતે, જેમાં તો કે ભારત જીત્યું હતું શ્રીલંકાને હરાવી। અને 8મી આવૃત્તિ જે છેલ્લી અને 9મી તો રમાવાની છે ત્યારે આપણે ચર્ચા કરશું। તો 8મી આવૃત્તિ 2022ના રોજ બાંગ્લાદેશમાં રમાઈ હતી, એમાંય ભારત જીત્યું હતું શ્રીલંકાને હરાવીને। અને સૌથી સફળ ટીમની વાત કરીએ તો 8મી આવૃત્તિ 8 આવૃત્તિઓ થયું એમાંથી 7 વખત તો ભારત જ જીત્યું છે, એક વખત નથી જીત્યું। કઈ આવૃત્તિ? તો કે 7મી આવૃત્તિ નથી જીત્યું 2018ની। ક્યાં રમાઈ હતી? તો કે મલેશિયા ખાતે, જેમાં બાંગ્લાદેશ જીત્યું હતું ભારતને હરાવીને। તો ખાસ કરીને યાદ રાખવું, સૌથી સફળ ટીમ ભારત મહિલાની છે, તો આ ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ વિદેશ મંત્રી એસ જયશંકર તાજેતરમાં જ ભારતના પ્રથમ વિદેશ જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો પ્રથમ ભારતનું વિદેશી કેન્દ્ર છે, તો યાદ રાખવું મોરેશિયા ખાતે આનું ઉદ્ઘાટન કર્યું છે વિદેશ મંત્રી એસ જયશંકરે। તો તાજેતરમાં જ ભારતના પ્રથમ વિદેશ જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન તો કે મોરેશિયન ખાતે થયું છે। હવે એક પ્રશ્ન પૂછી લઉં તમને, આ વિદેશ મંત્રી હોય એની નિમણૂક કોણ કરે?
આવડે તો કોમેન્ટ કરજો, નકર કાલના લેક્ચરમાં આપણે આના વિશે ચર્ચા કરશું. તો ભારતની બહાર ખોલવામાં આવેલું આ પહેલું કેન્દ્ર છે, તો ખાસ યાદ રાખવું પડે. અને મોરેશિયા ખાતે જે વિદેશ મંત્રી એસ જયશંકર છે તેની મૈત્રી ઉદ્યાનનું પણ ઉદ્ઘાટન કર્યું છે ત્યાં. અને જન ઔષધિ દિવસ તરીકે 7 માર્ચે ઉજવવામાં આવે છે. તો આ જન ઔષધિને લગતું કરંટ અફેર જોયા. ત્યારબાદ મોરેશિયનની વાત કરીએ તો આફ્રિકન કોન્ટિનેન્ટ દેશ છે, જેનું કેપિટલ પોર્ટ લુઇસ છે અને મોરેશિયન રૂપિયો ત્યાંનું ચલણ છે. જ્યારે પૂર્વ એટલે કે પ્રમુખ તો કે પૃથ્વીરાજ સિંહ રૂપલ છે અને પીએમ તો કે પ્રવિદ જુગન્નાથ છે. તો ખાસ કરીને મોરેશિયા વિશે યાદ રાખવું, આફ્રિકન કોન્ટિનેન્ટ દેશ છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે બેરોજગાર યુવા માટે લાડકા ભાવ યોજના શરૂ કરી છે? તો લાડકા ભાવ યાદ આવે એટલે કયું યાદ આવે? મહારાષ્ટ્ર. હા, શું મહારાષ્ટ્રએ શરૂ કરી છે? તો તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે બેરોજગાર યુવા માટે લડકા ભાવ યોજના શરૂ કરી છે. અને ત્યાંના સીએમ એકનાથ શિંદેએ આ યોજના શરૂ કરી છે. એ તો કે જે વ્યક્તિ 12 પાસ હોય એને ટ્રેનિંગ પણ આપશે, એની સાથે સાથે એનું વેતન પણ આપશે. એટલે જે વિદ્યાર્થીઓ અથવા તો જે યુવાનો છે એમાં સ્કિલે વધશે અને તેનો ફાયદો થાય એને. તો ધોરણ 12 પાસ નોકરીની શોધનારને 100,000, ડિપ્લોમા ધારકોને 8,000 અને સ્નાતક ડિગ્રી ધરાવતાને દર મહિને 10,000 મળશે. આ કામ કરે એમાં, કારણ કે એની સ્કિલ પણ વધશે અને એને વેતન પણ મળશે, એટલે કોઈને આરહ બારહ ન થાય. અને આવી રીતના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે. ત્યારબાદ થોડીક આવી જ યોજના શરૂ થયેલી, તો કે મહંતરી વંદના યોજના તો કે છત્તીસગઢની છે. લક્ષ્મી ભંડારા યોજના તો કે પશ્ચિમ બંગાળની છે. મુખ્યમંત્રી મારી લડકી બહુ યોજના મહારાષ્ટ્રની છે. લાડકી બ્રાહ્મણી યોજના મધ્યપ્રદેશની છે. મહિલા સન્માન યોજના દિલ્હીની છે. જ્યારે ઇન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સન્માન નિધિ યોજના હિમાચલ પ્રદેશની છે. જ્યારે સીએમ સિસ્ટમ ડોક્ટર સ્વાવલંબન યોજના ઝારખંડની છે. આ યોજનામાં તો કે મહિલાને દર મહિને અથવા તો વર્ષના અંતમાં કંઈક ખાતામાં નાખવામાં આવે છે, જે 1200, 1500, 1000 વગેરે એવી યોજનાઓ છે. તો ખાસ યાદ રાખવી, હમણાં જ શરૂઆતથી નવી. ત્યારબાદ તાજેતરમાં જ કતારમામાં એસાલા ઉત્સવ કયા દેશમાં ઉજવાય છે? તો શ્રીલંકામાં ઉજવવામાં આવે છે આ તહેવાર. તો તાજેતરમાં જ કતારમામાં ઓસાલા ઉત્સવ શ્રીલંકા દેશમાં ઉજવવામાં આવે છે. અને શ્રીલંકામાં વાર્ષિક કટારામાં એસાલા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ કથર ગામનું મુખ્ય મંદિર મહાદેવલા છે, જે હિન્દુ યુદ્ધના દેવતા સ્કંદને સમર્પિત છે. એના પંટાંગણમાં ઉજવવામાં આવે છે આ ફેસ્ટિવલ. જ્યારે કટારા ગામમાં એસાલી ફેસ્ટિવલ જે કટારા ગામમાં પહેરવણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાલી એટલું યાદ રાખજો, કટારા મામા એસાલા ઉત્સવ ક્યાં ઉજવાય? તો કે શ્રીલંકા ખાતે ઉજવવામાં આવે છે. ત્યારબાદ શ્રીલંકાની વાત કરીએ તો તેમનું કેપિટલ કોલંબો છે. ત્યાંના પીએમ તો કે કેપિટલની વાત કરીએ તો કોલંબો છે ને ત્યારબાદ તો કે શ્રીધરવર્ધનપુરમ કોટેપો ત્યાંનું કેપિટલ છે. ચલણની વાત કરીએ તો શ્રીલંકન રૂપિયો છે. પીએમ તો કે રાનિલ વિક્રમસિંઘે અને પ્રેસિડેન્ટ રાનિલ વિક્રમસિંઘે અને પીએમ તો કે દિનેશ ગુણવર્ધને છે. તો ખાસ કરીને એટલી શ્રીલંકા વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ WSF વર્લ્ડ જુનિયર સ્કોલેટ ચેમ્પિયનશિપ 2024 ક્યાં યોજાઈ છે? તો આ અમેરિકા એટલે કે US ખાતે યોજાઈ છે હમણાં જ. તો વર્લ્ડ એટલે કે WSF વર્લ્ડ જુનિયર સ્કોલેટ ચેમ્પિયનશિપ 2024 USA યોજાઈ છે. US ખાતે એટલે કે અમેરિકા ખાતે યોજાઈ છે. જ્યારે વર્લ્ડ જુનિયર સ્કોલેટ ચેમ્પિયનશિપ 2024ની વાત કરીએ તો અમેરિકા જે હ્યુસ્ટન ટેક્સાસ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં યોજાઈ છે. જેમાં મેન્સ સિંગલનો ટાઇટલ તો કે સૂર્ય બાવા જે બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યા છે અને એકમાત્ર ભારતીય છે. જ્યારે વર્લ્ડ જુનિયર સ્કોલેટ ચેમ્પિયનશિપ ભારતીય પુરુષનો ખેલાડી દ્વારા જીતવામાં આવેલો આ બીજો મેડલ છે. તો પહેલો મેડલ તો કે કુશ કુમાર 2014માં જીતી આવ્યા હતા બોન્ડ મેડલ, તો બ્રોન્ઝ મેડલ. તો ખાસ કરીને આ ડિટેલ પણ યાદ રાખવી. ત્યારબાદ ગોલ્ડ મેડલની વાત કરીએ તો મિસ કે મોહમ્મદ ઝાકરિયાએ જીત્યો છે અને મહિલા સિંગલ્સ અમીના ઓર્કી જે ઇજિપ્તના છે એને જીત્યો છે. જ્યારે વર્લ્ડ સ્કોલેક્સ ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1967માં થઈ હતી. મુખ્ય મથક તો કે ઇંગ્લેન્ડ ખાતે આવેલું છે અને પ્રમુખ તો કે જેનાની વુન્ડલિંગ છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું વર્લ્ડ સ્કોલેક્સ ફેડરેશન વિશે. અને આ ગેમ પેરા ઓલિમ્પિકમાં એડ કરવામાં આવી છે. તો ખાસ આ ડિટેલ પણ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ નીતિ આયોગ્ય પૂર્ણ સભ્ય એટલે કે સમયના સભ્ય તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો ઉપરોક્ત તમામને બનાવવામાં આવ્યા છે, કારણ કે નીતિ આયોગનું પુનઃગઠન થયું છે. તો ડૉક્ટર VK શાશ્વત, ડૉક્ટર રમેશ ચંદ્ર અને ડૉક્ટર VK પોલ ત્રણેયની નિમણૂક કરવામાં આવી છે. હસ્ત 1-2 છે એ પણ જોઈ લઈએ.
તો તાજેતરમાં જ નીતિ આયોગનું પૂર્ણ રચના કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ તરીકે પીએમ એટલે કે હોદ્દાની રૂએ પીએમ બને, એટલે કે હાલ કોણ તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે. ઉપાધ્યક્ષ તરીકે ડૉક્ટર સુમન કે બેરીસ છે અને સીઓ તો કે બીવીઆર સુબ્રમણ્યમ જ છે. આ ચેન્જ નથી થયા. તો સંપૂર્ણ સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે વીકે સાસવતના, જે પૂર્વ ઇસરોના ડિરેક્ટર અને વૈજ્ઞાનિક રહી ચૂક્યા છે. રમેશચંદ્ર જેનિપર તો કૃષિ અર્થશાસ્ત્રી છે. ડૉક્ટર વીકે પોલ તો કે બાળ રોગ નિષ્ણાત છે અને અરવિંદ વીરમણિયા તો પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી છે. આને તો કે સંપૂર્ણ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે 4 વ્યક્તિને. ત્યારબાદ હોદ્દાની રૂએ કેબિનેટના સભ્ય બનનાર એટલે કે નીતિ આયોગના સભ્ય બનનાર તો કે રાજનાથસિંહ છે સંરક્ષણ માટે, અમિત શાહ છે ગૃહ મંત્રાલય, શિવરાજસિંહ ચૌહાણ છે કૃષિ મંત્રાલય સાથે, નિર્મલા સીતારમણ તો કે ફાઇનાન્સ મિનિસ્ટર સાથે. તો આ હોદ્દાની રૂએ બની ગયા છે. અને ખાસ આમંત્રિત સભ્ય એક વખત જોઈ લઈએ, એટલા બધી આઈએમપી નથી, આ બંનેમાંથી આ રીતું રાખજો, વધારે ભાર ન દેતા, પણ ખાસ પૂર્ણ સભ્ય બનનાર છે ને એને તો યાદ જ રાખજો. ત્યારબાદ ખાસ આમંત્રિત સભ્યની વાત કરીએ તો નીતિન ગડકરી, જે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય લઈને બેઠા છે. જેપી નડ્ડા આરોગ્ય સાથે, એસડી કુમાર સ્વામી જે હેડ ઇન્સ્ટિટ્યુશન એન્ડ સ્ટીલ જેડીસીએસએસ છે, અને જીતન રામ માંઝી નાના અને સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ એમએસએમઈ મંત્રાલય લઈને બેઠા છે. ત્યારબાદ રાજીવ રંજન જે સિંધ ઉપ લલિન સિંહ તરીકે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન ડેરી જેવા મંત્રાલય લઈને બેઠા છે. વિરેન કુમાર તો સામાજિક ન્યાય અને અધિકારીત્વ મંત્રાલય લઈને બેઠા છે. રામ મોહન નાયડુ તો કે નાગરિક ઉડ્ડયન ટીડીપી તરફથી મંત્રાલય લઈને બેઠા છે. અને જુવાર ઓલમ તો કે આદિવાસી બાબતોનું મંત્રાલય લઈને બેઠા છે. અન્નપૂર્ણા દેવી તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય લઈને બેઠા છે. ચિરાગ પાસવાની તો કે ફૂડ પ્રોસેસિંગ ઇન્સ્ટિટ્યુશન એલજેપી લઈને બેઠા છે. રથ ઇન્દ્રસિંહ તો કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય બેઠા છે. આને તો કે આમંત્રિત કરવામાં આવ્યા છે, આપણા માટે આઈએમપી તો કે પૂર્ણ સભ્ય થયા છે તે. ત્યારબાદ નીતિ આયોગની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા થાય છે, જેની રચના તો કે આયોજન પંચમાંથી 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી. અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ પીએમ નરેન્દ્ર મોદી હાલ છે. ઉપાધ્યક્ષ તરીકે ડૉક્ટર સુમન કે બેરી છે, જ્યારે પહેલાં તો કે અરવિંદ પનઘડિયા હતા. હાલ અરવિંદ પનઘડિયા કઈ હોદ્દા સાથે સંકળાયેલા છે તે કોમેન્ટ કરો. સીઈઓની વાત કરીએ તો બીવીઆર સુબ્રમણ્યમ છે અને પહેલાં તો કે અમિતાભ કાન હતા. તો ખાસ કરીને નીતિ આયોગ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ એશિયન પેરા ઓલિમ્પિક સમિતિ દક્ષિણ એશિયામાં પ્રતિનિધિત્વ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દીપા મલિકની નિમણૂક કરવામાં આવી છે. કઈ તો કે સાઉથ એટલે કે એશિયાનું પ્રતિનિધિત્વ તરીકે દીપા મલિકની નિમણૂક કરવામાં આવી છે. શેમાં? તો કે એશિયન પેરા સમિતિની અધ્યક્ષ તરીકે. તો ભારતીય પહેલા ઓલિમ્પિક ખેલાડી દીપા મલિક દક્ષિણ એશિયા માટે પ્રતિનિધિત્વ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હશે. એ તો કે દીપા ભારતીય ઓલિમ્પિક સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તે પેરા ગેમ્સ દક્ષિણ એશિયા દેશોનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં દીપા મલિક તો કે શોર્ટ પુલ અને જેવલિન થ્રો, સ્વિમિંગ અને મોસ્ટર રેસલિંગ પેરા એથ્લેટિક્સ છે, એટલે કે આ 4-5 ગેમો સાથે સંકળાયેલા છે. તેણીએ તો કે ભારતની રાષ્ટ્રીય સ્પર્ધામાં 33 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીત્યા છે. તો બહુ મોટો આંકડો છે, તો ખાસ યાદ રાખવી આની પ્રસિદ્ધિ. ત્યારબાદ તે હિમાચલની કાર રેલી આમંત્રિત થનાર ભારતની પ્રથમ મહિલા પણ હતા, જે તો કે હરિયાણાથી બિલોંગ કરે છે, જેને અર્જુન એવોર્ડ 2012માં, પદ્મશ્રી 2017માં, રાજીવ ગાંધી ખેલ રત્ન 2019માં મળેલો છે. અને આ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનું બનાવવામાં આવ્યા છે. તો ભારતીય પહેલા ઓલિમ્પિકના નવા અધ્યક્ષ તરીકે દેવેન્દ્ર ઝાંઝરિયાની નિમણૂક થઈ હતી. હમણાં જ મહિના દિવસની આજુબાજુનું કરંટ અફેર છે, તો ખાસ યાદ રાખવું આને પણ. ત્યારબાદ ભારતીય ભાષાઓમાં 22,000 જેટલા પુસ્તકો તૈયાર કરવા માટે અસ્મિતા પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો છે? તો એજ્યુકેશન મિનિસ્ટર અને યુજીસીએ બંનેએ ભેરા મળી અને આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, પ્રોજેક્ટ અસ્મિતા. તો ભારતીય ભાષાઓમાં 22,000 જેટલા પુસ્તકો તૈયાર કરવા માટે અસ્મિતા પ્રોજેક્ટ યુજીસી અને એજ્યુકેશન મિનિસ્ટરે શરૂ કર્યું છે. આ તો કે 5 વર્ષમાં 22,000 જેટલા પુસ્તકો ભારતીય ભાષામાં નિર્માણ કરશે, એનો ટાર્ગેટ છે. અને આ અસ્મિતા પ્રોજેક્ટનું ફૂલ ફોર્મ આપ્યું છે તો એગ્રીમેન્ટ સ્ટડી મટીરિયલ ઇન ઇન્ડિયા લેંગ્વેજ થોટ ટ્રાન્સલેશન જી એકેડેમી રાઇટિંગ, એટલે કે અસ્મિતા અનુવાદિક અને શૈક્ષણિક લેખન દ્વારા ભારતીય ભાષાઓનો અભ્યાસ સામગ્રીને વધારવા માટેનું આ એનો ઉદ્દેશ્ય છે. તો ખાલી અસ્મિતા પ્રોજેક્ટ કોને શરૂ કર્યું છે? તો યુજીસી અને એજ્યુકેશન મિનિસ્ટરે. તો એજ્યુકેશન મિનિસ્ટરના મંત્રાલયના મંત્રી કોણ છે? કોમેન્ટ કરો. ત્યારબાદ યુજીસીની વાત કરીએ તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તેનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના તો કે 1953માં થઈ છે. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે.
હેડ તો કે એમ જગદીશન કુમાર છે. આનું કામ શું છે તો કે જે યુનિવર્સિટી હોય એને જે સ્કૂલો હોય એને યુનિવર્સિટીમાં રૂપાંતર કરવું, એ ક્રાઇટેરિયા પ્રાપ્ત કરવા. ત્યારબાદ ઉસ્તાદ અને પોપ પોર્ટલ અહીંયા હમણાં જ શરૂ કર્યા હતા, અને સીયુ એટલે કે યનન પોર્ટલ એ પણ શરૂ કર્યું હતું. તો ખાસ કરીને યાદ રાખવું યુજીસી વિશે. ત્યારે મંત્રી કોમેન્ટ કરવાનું છે તમારે. ત્યારબાદ નાણાકીય વર્ષ 2025માં ભારતીય માટે એડીપી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર શું રહેશે એવું અનુમાન આપ્યું છે જે એશિયન ડેવલપમેન્ટ બેંકે, તો કે 7% રહેશે એવું અનુમાન આપ્યું છે એશિયન ડેવલપમેન્ટ બેંકે. તો નાણાકીય વર્ષ કયો હતો કે 2025માં ભારત માટે એશિયન ડેવલપમેન્ટ બેંકનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર 7% રહેશે એવો અંદાજ આપ્યો છે. જે તો કે 2025માં 26માં તો કે 7.2% જેટલો વધશે. તો ખાસ આપો યાદ રાખવું. જ્યારે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો તેમની રચના 1966માં થઈ હતી. મુખ્ય મથક તો કે મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે, અને પ્રમુખ તો કે મનસાનચુન્ગુ આશાકાવા છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો જીડીપીને લગતો. જ્યારે જીડીપીનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને વધુમાં વધુ કોમેન્ટ કરો એવી આશા છે. કોઈ પણ તમારા જે સજેશન હોય તો કોમેન્ટ કરો, અથવા ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાં ડેઇલી પીડીએફ મળી જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.